નમસ્કાર. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી દીકરીઓને ગૌરવ માનવતી પ્રેરણાદાયક પહેલ સામે આવી છે, જ્યાં હેવિંગ ગર્લ ચાઇલ્ડ ઓનલી એસોસિએશન દ્વારા માત્ર દીકરીઓ ધરાવતા પરિવારોને એક વિશેષ મંચ આપવામાં આવે છે. વર્ષ 2006થી શરૂ થયેલી આ પહેલનો હેતુ સમાજમાં દીકરી પ્રત્યે દ્રષ્ટિકોણ બદલવાનો છે. સંસ્થામાં જોડાવા માટેનો નિયમ એવો છે કે પરિવાર પાસે માત્ર દીકરી જ હોવી જોઈએ. દીકરીનો જન્મ તો સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ એસોસિએશન દીકરીઓના શિક્ષણ, કારકિર્દી અને સશક્તિકરણ માટે સહાય કરે છે, તેમજ સ્કૂલ ફી જેવી જરૂરિયાતમંદ વસ્તુઓમાં પણ મદદ કરે છે. સંસ્થા મુજબ દીકરીઓ જ પરિવારની સાચી શક્તિ છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું એ જ મુખ્ય લક્ષ્ય છે. ચારમાં મારા ફાધરનું ડેથ થયું. એ શિક્ષકમાં હતા અને 2006માં એમને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ ચાલી રહી હતી. એ વિધિમાં હું બેઠો હતો. એટલે અમારા એક રિલેટિવ છે, સંબંધી છે, બેન છે, ખૂબ એજ્યુકેટેડ છે. એમણે ધીમેથી મારા કાનમાં આવીને કહ્યું કે ભરતભાઈ, તમે આ વિધિ કરી રહ્યા છો ફાધરની, આપણે પણ એકવાર ઉપર તો જવાનું છે. તમે જ્યારે ઓફ થશો ત્યારે તમારી વિધિ કોણ કરશે? એટલે એમનો ઈશારો એવો હતો કે એક દીકરો તો જોઈએ જ એમ. એટલે મને એમ થયું કે જો એજ્યુકેશન આટલું બધું હોવા છતાં પણ હજી માઇન્ડમાં એવું છે કે એક દીકરો તો જોઈએ તો એક દીકરી કેમ વિધિ ન કરી શકે? એટલે મને થયું કે સમાજમાં હવે એક આ જોત જગાવવાની જરૂર છે, ક્રાંતિ લાવવાની જરૂર છે કે દીકરી બધું કરી શકે. એ અગ્નિદાહ પણ આપી શકે, એ શ્રાદ્ધની વિધિ પણ કરી શકે, અને એને જે અમુક રાઇટ્સ નથી મળતા, સોશિયલ રાઇટ્સ, એ કેમ ન મળે? અને હવે નવા પ્રોજેક્ટમાં એવું છે કે હવે અમે નવા વર્ષમાં એક સર્વાઇકલ કેન્સર, જે અત્યારે બહુ જ છોકરીઓમાં દીકરીઓમાં વધી રહ્યું છે, એની અમે વેક્સિનેશન આગામી પ્રોગ્રામમાં છે. અને દીકરીઓ સાવધાની એવો મેં કનુભાઈ કરકરને બોલાવી અને 3 શાળામાં પ્રોગ્રામ કર્યો. હજુ આગામી જુદી જુદી શાળામાં હજુ ઈ પ્રોગ્રામ કરવાનો પણ અમારો પ્રોજેક્ટ ચાલુ રહેશે. તો સાથે એવો વિચાર આવ્યો કે દીકરીઓ માટે જ એસોસિએશન છે, તો એમને આર્થિક રીતે, ખાસ તો એજ્યુકેશન બાબતે, કે જ્યાં અત્યારના સમયમાં એવું થઈ રહ્યું છે કે દીકરીઓને એજ્યુકેશન માટે પૂરતું દીકરાઓ જ સમોવડી નથી ગણવામાં આવતી, તો અમે લોકો આર્થિક રીતે જે પેરેન્ટ્સ નબળા છે અને સંતાનમાં દીકરીઓ છે, તો એવી દીકરીઓને ખાસ મદદ કરવા માંગીએ છીએ કે જેને લીધે એ લોકો પોતાના પગભર થઈ શકે. હું પ્રાઉડ ફીલ કરું છું કે મારા મમ્મી પપ્પા એસોસિએશનના મેમ્બર્સ છે અને એ વેરી એક્ટિવલી એસોસિએશનમાં કામ કરે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ કામ કરે છે. અને હું હવે મને પ્રાઉડ છે કે મારા મમ્મી પપ્પાએ મને અહીંયા સુધી એરોનોટિકલ ભણાવી છે, સપોર્ટ કરી છે અને આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરશે. આ વખતે મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે અને આગળ મારે વિચાર છે કે હું જોબ કરીશ. અને આ એસોસિએશને બહુ સારું કામ કર્યું છે કે દીકરીઓને બધી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધારે છે.